ઉધના વિસ્તારમાં ભંગારિયાઓએ કરેલી ચોરીનો ભાંડો ફૂટ્યો। સોશિયલ મીડિયા રીલથી પોલીસને મળી સફળતા। સુરતના ઉધના વિસ્તારમાં ચોરી કરનાર ભંગારિયાઓને પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લઈને ઝડપી પાડ્યા છે। ઉધના વિસ્તારમાં આવેલી ઈસ્ટ એન્જિનિયરિંગ કંપનીમાંથી 11,70,000 રૂપિયાની ચોરી કરનાર ભંગારિયાઓએ ચોરી કર્યા પછી સોશિયલ મીડિયા પર ગોઈંગ ટુ મુંબઈના કેપ્શન સાથે રીલ પોસ્ટ કરી હતી। ચોરોએ ચોરીની કુલ રકમમાંથી 4 લાખ રૂપિયા બિયર બારમાં ઉડાવી દીધા। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ચોરોએ ચોરીની કુલ રકમમાંથી 4 લાખ રૂપિયા બિયર બારમાં ઉડાવી દીધા હતા, જ્યારે અન્ય ચોરે રકમ રેતીમાં દાબી દીધી હતી। સીસીટીવી ફૂટેજ અને સોશિયલ મીડિયા એક્શનની તપાસ પછી ઉધના પોલીસને ચોરોની સચોટ ઓળખ મળી। સીસીટીવી ફૂટેજ અને સોશિયલ મીડિયા એક્શનની તપાસ પછી ઉધના પોલીસને ચોરોની સચોટ ઓળખ મળી। પોલીસે તરત જ તપાસ હાથ ધરી અને મુંબઈમાં જઈને મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો। આરોપી પાસે તપાસ દરમિયાન 6,05,000 રૂપિયા કબજે કરવામાં આવ્યા છે। અન્ય સંડોવાયેલા ચોરોની તપાસ પોલીસે શરૂ કરી। પોલીસે જણાવ્યું કે આગળની તપાસમાં બાકી રહેલ ચોરીની રકમ અને અન્ય સંડોવાયેલા ચોરોની ઓળખ પણ સામે આવશે, જેમાં ઉધના પોલીસ દ્વારા ચોરી કરનારા આરોપીઓ શુભમ ઉર્ફે નેપાલી શેરાસિંહ, દીપક ઉર્ફે કાલિયો અનિલભાઈ જયસ્વાલ, આનંદ ઉર્ફે લક્કી રાજુભાઈ સોનવણેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।